ડાયટમાં પણ ખાઈ શકો અને સવારના નાસ્તામાં બાળકોને પણ આપી શકો એવા હેલ્ધી પરાઠા બહુ ટેસ્ટી એવા લાગે છે. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો આપણે ફ્રેશ બ્રોકલી લેશું અને સારી રીતે પાણીમાં ધોઈ અને પછી ગરમ પાણીમાં થોડી વાર માટે રાખીશું. ત્યાં સુધીમાં 4 લીલા મરચાં સાથે લસણની કળીઓની પેસ્ટ, બ્રોકલી ગરમ પાણીમાંથી એકદમ નીચોવી અને પછી અધકચરી આ રીતે વાટી અને એક બોલમાં આ રીતે લઈ લઈશું. એમાં આપણે 50થી 100 ગ્રામ જેટલું પનીર તમારે ખમણી લેવાનું, એટલે એમાં હાઈ પ્રોટીન હોય એટલે ડાયટમાં પણ ખાઈ શકો. મીઠું, ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. થોડું ચીઝ તો ઓપ્શનલ છે, બાળકો માટે બનાવતા હોય તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. સાથે લીલું લસણ, લીલા ધાણા, મરીનો પાવડર અને 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને આ રીતે 2 ભાગ એના મોટા આ રીતે કરી લઈશું. સૂકો રોટલીનો લોટ છાંટી અને પછી તમારે આ રીતે એને વણી લેવાનું. નાની વાટકીના મદદથી આ રીતે કટ કરી લેવાના. કટ થઈ જાય એટલે આપણે એને તવા પર 2 સાઈડ થોડું અમથું ઘી કે તેલ ફેલાવી કાચું પાકું શેકી લેશું અને પછી એકદમ ક્રિસ્પી એવું કરી લઈશું. તો જરૂર લાગે એટલું ઘી કે તેલ તમારે ઉમેરી દેવાનું. તૈયાર છે. મેં ટમેટાની ચટણી સાથે સર્વ કર્યું છે. ડિટેલ રેસિપી સાથે ટમેટાની ચટણી પણ છે. તો રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.